ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી મળશે એના 24 કલાકમાં રેડ કરવાના નિવેદનને કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ બુટલેગરોના નામની લિસ્ટ બહાર પાડી પડકાર ફેંક્યો હતો। કોંગ્રેસ નેતા દર્શન નાયકે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય 538 બુટલેગરોના નામ, સરનામા અને ગુના સહિતની વિગતવાર યાદી તૈયાર કરી પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ઈમેલ દ્વારા મોકલી છે। કોંગ્રેસ નેતાએ સુરત જિલ્લાના 538 બુટલેગરોની યાદી જાહેર કરી છે। નાયબ મુખ્યમંત્રીના નિવેદન પછી થોડા સમયમાં જ આ રાજકીય પડકાર સામે આવ્યો છે, જે સુરત જિલ્લામાં દારૂ અને નશાબંધીના કાયદાના અમલની નિષ્ફળતાને ઉજાગર કરે છે। કોંગ્રેસ નેતાનું કહેવું છે કે પોલીસ વિભાગ પાસે આ માહિતી પહેલેથી જ ઉપલબ્ધ છે, પરંતુ કાર્યવાહીનો અભાવ છે। કોંગ્રેસ નેતા દર્શન નાયકે આરટીઆઈ હેઠળ મેળવેલી માહિતીના આધારે તૈયાર કરાયેલી યાદી મુજબ સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કુલ 538 સક્રિય બુટલેગરો નોંધાયેલા છે। યાદીમાં કામરેજ વિસ્તારમાં સૌથી વધુ 92 બુટલેગરો સક્રિય હોવાનું જણાયું છે, જે સૂચવે છે કે આ વિસ્તારમાં નશાબંધી કાયદાનો ભંગ મોટા પાયે થઈ રહ્યો છે। વધુમાં નાયકના જણાવ્યા અનુસાર સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા દર વર્ષે આવી યાદી તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરોને મોકલવામાં આવે છે, જે દર્શાવે છે કે માહિતીનો અભાવ નથી, પરંતુ કાર્યવાહીનો અભાવ છે। દર્શન નાયકે માત્ર યાદી જ પૂરી પાડી નથી, પરંતુ સરકાર પાસે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી એક જાહેર સભામાં એક જાહેરાત કરી કે 24 કલાકની અંદર સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણામાં દારૂ, ડ્રગ્સ, તાળી, મેન્ડેક્સની ગોળી કે નશાકારક કોઈપણ વસ્તુની માહિતી મળે તો મને ટેલિફોનિક, મૌખિક કે લેખિત જાણ કરશો તો 24 કલાકની અંદર ગુજરાતના લોકોના હિતમાં હું પગલાં લઈશ। આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે, સુરત જિલ્લાના એક નાગરિક તરીકે તારીખ 18/5/2024ના રોજ 21/5/2025ના રોજ મેં પત્ર લખીને માંગણી કરી હતી કે તાત્કાલિક અસરથી સુરતમાં દરેક તાલુકાઓમાં જે રીતે દારૂ, ડ્રગ્સ અને તાળીની બડીઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે અને સુરત જિલ્લાનો ક્રાઇમ રેટ પણ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે। દિવસે દિવસે ચોરીના બનાવો, દિવસે દિવસે મર્ડરના બનાવો મોટા પ્રમાણમાં જિલ્લાની કામગીરી નબળી હોવાના કારણે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી 3 વર્ષથી વધુ સમયથી ઘણા પોલીસ અધિકારીઓ કામગીરી કરે છે। આના કારણે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ અને હાલમાં જ ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને 538 જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેગરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આવા બુટલેગરો ગૃહ ઉદ્યોગની જેમ આ ધંધો બનાવી દીધો છે અને તમે કલ્પના કરો કે એક એક બુટલેગર પર 20 થી 40 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। એટલે કેટલા સમયથી દારૂનું વેચાણ કરતા હશે, કેટલો દારૂ વેચ્યો અને કેટલો દારૂ લોકો પી ગયા અને એને લીધે સુરત જિલ્લાના કેટલા હજારો લોકો મૃત્યુ પામ્યા હશે, એ પરિસ્થિતિ સુરત જિલ્લામાં જોવા મળે છે।